રમેશભાઈ ને તો તમે બધા ઘણા બધા પરિચિત હશો. અમે તમારા માટે નવા છીએ, પણ આમ અમે આપણા અહીંના જ છીએ બધા, બરોબર? પાલીતાણાના આસપાસના ગામડાના. હું પાલીતાણામાં કોમ્પ્યુટર જે ઓનલાઈન કામ કરે ને એવું કામ કરું છું, અને પોપડા પાસે જ મારી ઓફિસ છે. આમ હું શિક્ષિત એટલે કે કોમ્પ્યુટર એન્જિનિયર છું, અને 10 વર્ષ મેં એક કંપનીમાં નોકરી પણ કરી છે. અને ઈ નોકરી કરતા કરતા કંપનીમાંથી દેશ અને વિદેશમાં ઘણી જગ્યાએ હું જઈને આવ્યો, અને ઈ મારા અનુભવ ઉપરથી હું અહીંયા આમ આદમી પાર્ટી સાથે જોડાણો. કારણ કે આમ આદમી પાર્ટી એટલે છે ને નાના લોકોની પાર્ટી, એટલે જ એનું નામ આમ આદમી પાર્ટી છે. આપણે સૌ અત્યારે સોશિયલ મીડિયા ને એવું બધું જોઈએ છીએ. સોશિયલ મીડિયાને કારણે આપણને દેશ અને દુનિયાની બધી ખબર આપણા મોબાઈલમાં, આપણી હથેળીમાં પહોંચી ગઈ. એટલે આપણને ખબર પડે કયા ખૂણે શું થાય છે. હવે દેશ અને દુનિયામાં જે ચાલે છે અને આપણે અહીંયા જે ચાલે છે એમાં કેટલો બધો ફરક આપણને લાગે. જેમ કે તમે બધા જાણો છો કે અત્યારે આપણા વિસ્તારમાં એટલે કે પાલીતાણા તાલુકામાં રોજગારના નામે 2 જ રોજગાર છે. એક ખેતી પશુપાલન અને બીજું હીરા ઉદ્યોગ. આ સિવાય ત્રીજો કોઈ મોટો ઉદ્યોગ નથી. એટલે ખેતીમાં હવે આપણે જોઈએ કે ખેતીમાં આપણે અત્યારે અચાનક જે વરસાદ આવે છે, માવઠા થાય, વાવાઝોડા આવે, અને જેના કારણે ખેતી પણ ખોટનો ધંધો થઈ ગઈ છે. આવું વારંવાર આપણે નુકસાન જોઈ છે. હમણાં જ આપણે જોયું કે દિવાળી ઉપર વરસાદ આવ્યો અચાનક, અને તૈયાર જે કોળિયો આપણો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો, અને જાણે કુદરત પણ આપણી હારે રૂઠી હોય ને એવું આપણને લાગ્યું. અને એ સમયે સામાન્ય લોકો એટલે કે ખેડૂતો, ખેત મજૂરો છે, એને શું જરૂર પડી, શું જરૂર હતી કે જે સરકાર આપણી પાસેથી આટલા બધા ટેક્સ કરવેરા ઉઘરાવે છે, મુશ્કેલીના સમયે ઈ આપણી હારે ઊભી રહે, એટલી જ આપણે જરૂર હતી એની. આપણે એની પાસેથી બીજી કોઈ અપેક્ષા નહોતી. બહુ ઓહાપોહ થયો, બધાએ બહુ મીડિયામાં બધે આવ્યું, ખેડૂતો આત્મહત્યા કરી. ત્યારે સરકારને એમ લાગ્યું કે હવે ખેડૂતોને કંઈક આપવું પડશે, એટલે એણે જાહેરાત કરી. પેલા તો જાહેરાત કરી કે આ વખતે 10,000 કરોડનું પેકેજ ગુજરાતના ખેડૂતોને આપશે. કેટલા? 10,000 કરોડ. એટલે આપણને એમ થાય ઓહો, અવડું મોટું આપણને સહાય આપી દીધી એમ થાય. એવી જાહેરાત મીડિયામાં બધે વાહ 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 શરૂ થઈ ગઈ સરકારની, બરોબર? પછી જ્યારે મૂળ જાહેરાત કરી કે સહાય કેટલી આપશે, તો કે ખેડૂતને હેક્ટરે 22,000, વધુમાં વધુ 44,000 ની સહાય મળશે. 2 હેક્ટર જમીન હોય એટલે કે 12.5 વીઘા જમીન હોય તો એને 44,000 ની સહાય વધુમાં વધુ મળશે. પછી તમારે 25 વીઘા હોય, 50 વીઘા હોય તોય તમને વધુમાં વધુ સહાય કેટલી મળે? તો કે 44,000 મળે, બરોબર? એટલે વીઘે ઈ કેટલા રૂપિયા થયા? 3500 રૂપિયા થયા 1 વીઘાના. હવે આપણે મહેનત ગણો, મજૂરી ગણો, ખર્ચ ગણો, તો ખર્ચ જ એટલો થઈ જાય છે. ખાલી વાવેતરનો ખર્ચ તમે ગણો, એનું ખેડાણ ગણો, મજૂરી ગણો, બિયારણ ગણો, દવા ગણો, ખાતર ગણો, તો ઈ જ ખર્ચો વીઘે એટલો આપણે આવતો હોય, તો સરકારે ખર્ચ નહીં નો આપ્યા હરખા. તો આટલા સમય પછી જ્યારે આવી એક મોટી મુશ્કેલી આપણા ખેડૂતો ઉપર આવી, અને ત્યારે સરકારે આપણી સામે જોયું નહીં અને આપણને સમજાવવાની કોશિશ કરી. એવું શા માટે કહું છું એ તમારે સમજવા જેવું છે. આજે ઉદ્યોગપતિઓ હોય ને, આપણા દેશના જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ જેમાં અદાણી, અંબાણી, ટાટા, બિરલા, બજાજ, આ બધા જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને, એ ઉદ્યોગપતિઓના લેણા
14 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. કેટલા? 14 લાખ કરોડ ઉદ્યોગપતિના લેણા સરકારે માફ કરી દીધા. અને આપણે જયારે જરૂર પડી ખેડૂતને, જેને અમથા એમ કે ખેડૂત છે એ તો અન્નદાતા છે, જગતનો તાત છે, આવું બધું મોટું મોટું આપણને નામ આપી દીધું. જ્યારે આપણને જરૂર પડી કે આપણી માટે સરકાર અત્યારે મદદરૂપ થાય, ત્યારે એક આપણને બટકું આપ્યું, વીઘે માત્ર 3500 રૂપિયા. અને સરકાર એટલે કોણ? સરકાર પૈસા કોને આપે? આપણા પૈસા આપણને આપવાના હતા ને. આપણી પાસેથી કરવેરા જે ઉઘરાવે છે એમાંથી જ આપણને આપવાના હતા. એ કઈ કોઈ નેતા પોતાના ખિસ્સામાંથી કોઈ દેવાના નથી. દેશે ક્યારે? લઈ જાય, આપણી પાસેથી નકરું ભરી જાય, એના ઘર ભરાય છે. તો આ સમયે આપણે જયારે જરૂર હતી ત્યારે એને આપણું વિચાર્યું નહીં. આ દરેક ખેડૂતો વાત આ સારી રીતે સમજવી જોઈએ. ઘણા એમ કે ખેડૂતો ક્યાં કરવેરા ભરે છે, ખેડૂત ક્યાં ટેક્સ ભરે છે, તો એવું નથી. આપણે સવારે ઉઠીને ત્યારથી કરવેરા ટેક્સ ભરવાનું શરૂ કરી કે રાત્રે હોઈને ત્યાં સુધી આપણે બધા ટેક્સ ભરી. બ્રશ કરીએ ને સવારે ઉઠીને તરત, એ બ્રશ તમે લેવા જાવ ને, પછી ટૂથપેસ્ટ જે હોય, જે કોલગેટ, એની ઉપર બધા ઉપર આપણે ટેક્સ ભરીએ છીએ. એટલે સવારે ઉઠતા વેત શરૂ થઈ જાય, રાત્રે હુઈ ત્યાં સુધી આપણે કરવેરા. આ મોબાઈલ વાપરીએ ને, મોબાઈલ લેવા જાવ ત્યારે ટેક્સ ભર્યો હોય, પાછો રિચાર્જ કરો એમાંય ટેક્સ લે. દર મહિને આપણે જે રિચાર્જ કરીએ એમાંથી ટેક્સ લે. દરેક વાતમાં સરકાર આપણી પાસેથી અબજો રૂપિયાનો ટેક્સ ઉઘરાવે છે, થોડો ઘણો નહીં. આપણે 10,000 રૂપિયા કમાતા હોય ને, એક પરિવારમાં 10,000 રૂપિયા જો કમાતા હોય ને, એમાંથી 2500 થી 3000 રૂપિયા આપણા કરવેરામાં વયા જાય છે, ખર્ચમાં જાય છે. જે આપણે વસ્તુઓ ખરીદી ને એમાંથી તમે એક મહિનાનું તમારું જે ઘરની સામગ્રી લાવ્યા, જો 10,000 ની સામગ્રી લાવ્યા તો એમાંથી 2500 થી 3000 રૂપિયા સરકાર એમાંથી લઈ ગઈ. કેટલા? 3000 રૂપિયા. એટલે 30% એવરેજ. કારણ કે તમે પેટ્રોલ ખરીદો છો રોજ, બરોબર? આવ જા કરો એટલે પેટ્રોલ વપરાવાનું. વાડીમાં ડીઝલ, ટ્રેક્ટર હોય તો ડીઝલ વપરાય, બરોબર? તો આ પેટ્રોલ ડીઝલ ઉપર કેટલો ટેક્સ લે? 200% 100% એવા ટેક્સ. 30-35 રૂપિયા જે પેટ્રોલ ડીઝલ પડે છે એના અત્યારે કેટલા રૂપિયા છે? 98-100 રૂપિયા છે. આમાં એવરેજ ગણો 100 રૂપિયા છે એના. તો જે 35 રૂપિયા સરકારને પેટ્રોલ પડે છે એ આપણને કેટલામાં આપે છે? 3 ગણા થયા. 3 ગણા લીધા ને આપણી પાસેથી, તો એ 200% કરવેરા થયા. 200 ગણો ભાવ કર્યો એને. આવી રીતે સરકાર આપણી પાસેથી ખૂબ પૈસા ભેગા કરે છે. અને એ પૈસા એને આપણે શા માટે આપીએ છીએ? આપણે શા માટે એને આપીએ છીએ? કે વળતર રૂપે આપણને સારી સુવિધા આપે. વળતર રૂપે આપણને બધાને સુવિધા મળવી જોઈએ. એટલે શરૂઆત મેં ખેડૂતોથી કરી. ખેડૂતને કે મોટા મોટા ટાઇટલ નામ આપી દીધા કે ખેડૂત તો જગતનો તાત કહેવાય, પાલનહાર કહેવાય, પેટ પાલનાર કહેવાય. પણ જયારે ખેડૂતને જરૂર પડી ત્યારે તમે બધા કેમ ખોવાઈ ગયા? કઈ ત્યારે સરકાર કોઈ બોલે જ નહીં, બોલવા જ તૈયાર ન થાય. કોઈ નેતા બોલવા તૈયાર ન થાય કે આજ તો ખેડૂતને તકલીફ છે, અને કોઈ સરકાર સામે બોલવા તૈયાર નહીં કે ખેડૂતને એટલી સહાય આપવી જોઈએ, ખેડૂતના દેવા માફ કરવા જોઈએ. અત્યારે દિવસે ને દિવસે ખેડૂત જોવો તમે, વધારે ને વધારે દેવામાં દબાતો જાય. કારણ કે વાવણી કરવાની હોય એટલે ઉશીના પાસીના લઈને બધું લાવ્યા હોય, બિયારણ, દવા, ખાતર બધું. પછી આપણને એવી આશા હોય કે પાક આવશે ત્યારે આપણે બધાને ચૂકવી દેશું બિલ બાકી રાખ્યું હોય. હવે આપણે માર્કેટમાં લઈને જઈ, યાર્ડમાં લઈને જઈ તો ન્યાય આપણી યારે કડદો થાય. કડદો થાય એટલે આપણને છેતરે. બધા વેપારીઓ જે હરાજી કરે ને, જોવા જેવી હોય. યાર્ડમાં આમાં કોણ કોણ જાય છે લઈને? જાય છે કોઈ? જે યાર્ડમાં જતા હોય ને ત્યાં જાવ તો તમને ખબર પડે. રીતસર આપણી યારે કડદો કરે. શું કરે? આપણે બધા જે માલ લઈને ગયા હોય ને, એટલે ઓલા બધા વેપારીઓ જે હોય એ પેલા મીટિંગ કરીને આવે ઓફિસમાં, ભેગા મળીને આવે ઓફિસમાંથી. એટલે નક્કી કરીને જ આવ્યા હોય કે આજ એટલો જ ભાવ દેવાનો, શાંતિ વધારે દેવાનો જ નથી. એટલે એ
શરૂ શું કરે? કપાસનો ભાવ તો કે 1200 થી શરૂ કરો એ કે, પછી 1 રૂપિયો વધારે. તમે વિચાર કરો, 1 2 3 4 5 6 7, હવે 1 થી ક્યારે 1500 એ પોગે? નક્કી કરીને જ આવ્યા હોય. 1 જ રૂપિયો વધારે બોલીમાં, હરાજીમાં. એટલે આવી રીતે દરેક યાર્ડમાં આપણી અરે કડદો અલગ અલગ રીતે થાય. એક તો મેં કીધું એમ, પછી રિસેસ પાડે ને, રિસેસ ચા પીવાનું, ચા પીતા કેટલી વાર લાગે ભાઈબંધ? 10 મિનિટ કે 15 મિનિટ? 1 કલાક સુધી કોઈ ન આવે, બોલો. 1 કલાક સુધી ચા જ પીવે નકરી. અને આ ખેડૂત બિચારો સવારનો વહેલા જાગીને આવ્યો હોય, તડકે બેઠો હોય પોતાનો માલ હાસવીને, તો એને એમ ન થાય કે આ ખેડૂત બધા આપણી વાટે બેઠા છે. 1000 ખેડૂતો ત્યાં યાર્ડમાં બેઠા હોય ને ઓલા 5 વેપારીઓ છે ને એ કલાક સુધી આવે નહીં. આવી રીતે ખેડૂતો અરે આ બધા રમત રમે. હવે તમે જુઓ, ખરેખર ખેતી કરવા વાળા ખેડૂતો હોય, બરોબર, હું ખેડૂતનો દીકરો છું, બરોબર, તો હું જે અનાજ પકવું ઈ અનાજનો ભાવ મારે નક્કી કરવાનો હોય ને. કંપની કોઈ વસ્તુ બનાવે, જેમ આપણે કીધું કોલગેટ, કંપની કોલગેટ બનાવે તો એનો ભાવ કંપની નક્કી કરે છે કે આપણે નક્કી કરી કે વેપારી નક્કી કરે? કંપની નક્કી કરીને લખીને આપે છે ને છાપીને આપે કે ભાઈ આ કોલગેટ છે તો એ 120 રૂપિયાની આવશે. કંપની ભાવ છાપીને આપે છે, પણ ખેડૂત જે પકવે છે એનો ભાવ ખેડૂત પોતે નક્કી જ નથી કરી શકતો. વેપારીઓ દલાલો નક્કી કરે. તો કેવી કમનસીબી કહેવાય. જે અનાજ કાળી મજૂરી કરીને દિવસ રાત ઉજાગરા કરીને જે ખેડૂત પકવે છે એનો ભાવ પોતે નક્કી નથી કરી શકતો. અને એના કારણે શું થાય છે કે દિવસે ને દિવસે દેવું વધતું જાય છે. અને એટલે હમણાં આપણે જોઈએ છીએ કે આ દેવાના ભારમાં ખેડૂતો આત્મહત્યા કરવા માંડ્યા છે. આજ જ એક ભાદાવાવ ગામના 38 વર્ષના યુવાન ભાઈએ દવા પી લીધી વાડીમાં, બોલો, આત્મહત્યા કરી લીધી. નકર 38 વર્ષનો યુવાન હોય તો એની માનસિક હાલત કેવી થઈ હશે? એને આત્મહત્યા કરવી પડી, કેટલી તકલીફ પડી હશે એને, કેટલું એને ટેન્શન વધી ગયું હશે. તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો હાથમાં કોના? સરકારના. સરકારે જ વ્યવસ્થા કરવી પડે ને. જ્યારે એમને એવું થાય, બધી પરિસ્થિતિ આવી થઈ જાય, તો સરકારે એમાં વ્યવસ્થા કરવી પડે. અને ઈ સરકાર બનાવનાર કોણ? આપણે બધા જ બનાવી છે. ચૂંટણીમાં મત કોણ દે અને નેતાને કોણ મોકલે આગળ? આપણે બધા, બરોબર. તો જ્યારે આપણે નેતાઓને બનાવીને આગળ મોકલીએ છીએ, ત્યારે જો સારા માણસને ચૂંટીને મોકલીશું તો એ આપણું સાંભળશે. જો આપણે ચૂંટણી વખતે ભૂલી જઈશું અને નાત જાત ધર્મ જ્ઞાતિ જાતિ સમાજમાં વેચાઈ જઈશું તો એ કોઈ આપણું પછી સાંભળશે નહીં. અત્યારે જે થઈ રહ્યું છે એનું કારણ આ છે. આપણે દર વખતે શું વિચારીએ છીએ કે આ મારી જ્ઞાતિનો છે, મારા સમાજનો છે, ગમે એવો છે, મારો છે, એમ કરીને આપણે એને મત દઈ દીધો. જાજુ તો ઈ ચાલે. પછી શું થાય છે? પછી કોઈ ડોકાતા જ નથી. આજ 3 વર્ષ થઈ ગયા, ધારાસભ્ય ચૂંટીને તમે મોકલ્યા. કેટલી વખત તમારા ગામમાં, તમારા વિસ્તારમાં આવ્યા ધારાસભ્ય? ઈ નહીં, કામ હાટું થઈને, બેહણામાં કે પ્રસંગમાં આવે એમ નથી કેતો. તમને પૂછવા માટે કે ભાઈ તમારા ગામમાં કોઈ તકલીફ હોય તો કયો, એમ પૂછવા આવ્યા કોઈ દી? એમ કઉ છું. આમ તો બધે પગી જાય વારે તહેવારે પ્રસંગે. હા, ઈ તો હું એમ બધે પગી જાય છે. પણ જે કહેવાનો મતલબ છે કે જ્યારે કોઈક તકલીફ હોય, જેમ કે ખૂબ વરસાદ પડ્યો તો ધારાસભ્ય કે તમારા તાલુકા પંચાયતના સભ્ય કે જિલ્લા પંચાયતના સભ્ય તમારા ગામમાં તમને પૂછવા આવે છે ખરા કે ભાઈ તમને શું તકલીફ પડી છે અત્યારે? તકલીફના સમયે જ્યારે આવી પરિસ્થિતિ પેદા થાય ત્યારની વાત છે. તો ખરેખર કેવા નેતાને આપણે આગળ મોકલવા જોઈએ કે જે સામાન્ય માણસના દુઃખ દર્દને સમજતા હોય, એવા માણસને જ આગળ મોકલવા જોઈએ. પછી અત્યારની એક મોટી સમસ્યા આપણે સૌ જાણીએ છીએ, હમણાં સોશિયલ મીડિયામાં તમે ખૂબ સાંભળો છો, દારૂ અને ડ્રગ્સની વાત.
સાંભળો છો ઓલા જિગ્નેશ મેવાણીનું ને હર્ષ સંઘવીનું હામું હાલ્યું હતું, બરોબર. હવે ડ્રગ્સ એવી વસ્તુ છે કે જો કોઈ પણ યુવાન ડ્રગ્સના નશાના રવાડે ચડી જાય ને, એક વખત એને એનો નશો લાગ્યો ને પછી એના વગર ઈ રહી જ ન શકે. એટલી ખરાબ વસ્તુ છે ઈ ડ્રગ્સ. અને ઈ ડ્રગ્સ અત્યારે ગુજરાતમાં ખૂબ વધી ગયું છે અને છતાંય આ નેતાઓના પેટનું પાણી નથી હલતું. હવે કોઈ પણ વિસ્તાર દેશ હોય ને એ દેશનો વિકાસ દેશના જે યુવાનો હોય ને એના થકી થાય. આપણે આપણા દેશને આગળ લઈ જવો હોય, સારો બનાવવો હોય તો યુવાનો છે ને, યુવાનો એની ઉપર આખો મદાર રાખે. એટલે આ લોકોએ શું શરૂ કર્યું કે